કટારિયા સાહેબ 91 years યંગ સાહેબ તમે હવે પધરાની ત્યાં કરો રજનીકાંતભાઈ આવી જાઓ ત્યાં આગળ ગીતાબેન પ્રાર્થના માટે આવી જાઓ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, સાચા દિલથી સેવા કરો તો રીજે મારા રામ. આત્મા પરમાત્મા છે સૌ, આત્મા પરમાત્મા છે સહુ પ્રભુના રૂપ, સહુ પ્રભુના રૂપ. કોઈના હૈયાને બાળીને આપશો ના દુઃખ, આપશો ના દુઃખ. પ્રેમની ગંગા વહાઓ આદરને ધા. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. કર ભલા હોગા ભલા એ ભાવના રાખો, એ ભાવના રાખો. ધર્મની ધૂણી ધખીએ બળસે બધા પાકો, બળસે બધા પાપ. દુઃખની વેળા મહિહા રીજ સોના. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ. જળ કમળ જેવા બની સંસારમાં રહેજો, સંસારમાં રહેજો. ભક્તિનું બાતું તમે ભાવે ભરી લેજો, ભાવે ભરી લેજો. બિંદુ કહે છે એ જગતમાં રહેશે તારું નામ. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરજો કામ, રૂડા કરજો કામ, રૂડા કરજો કામ. ભાઈ આપણા સરદાર ભવનના નિયામક શ્રી અવકાર પ્રવચન કરે. ટ્રસ્ટના ઉપક્રમે યોજાતા ગ્રંથગોષ્ઠીના 914માં મણકામાં ઉપસ્થિત રહેલા ગ્રંથગોષ્ઠીના પ્રમુખ શ્રી મોહનભાઈ બારોટ, પુસ્તિકાના લેખક અને આજના વક્તા માનનીય શ્રી રજનીકાંતભાઈ કટારિયા, પ્રોફેસર અમરીશભાઈ, પ્રોફેસર વસંતભાઈ દવે, રાજેશભાઈ પારેખ અને અન્ય સર્વ ઉપસ્થિત સ્વાધ્યાય ઉપસ્થિત સાહિત્ય ઉપાસકોને અને કાર્યક્રમના સંચાલક અને સરદાર ભવનના સમર્પિત સેવક પ્રજ્ઞાબેન, ધૃતિબેન, ગીતાબેન તેમજ સર્વ ઉપસ્થિત સર્વેને હું હૃદયંગમ ભાવપૂર્વક વક્તાનો પરિચય શ્રી દવે સાહેબ, વસંતભાઈ દવે સાહેબ અંતર્ગત 914મા મણકો આપણે જ્યારે ઉજવી રહ્યા છીએ ત્યારે આજના વક્તા મુરબ્બી શ્રી રજનીકાંતભાઈ કટારિયાનું આપ સૌ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. આનો ભદ્રઃ ક્રતવો યંતુ વિશ્વતઃ. આ વેદવાક્ય એટલે કે દરેક દિશાઓમાંથી અમને જ્ઞાન પ્રાપ્ત થાઓ જેમણે પચાવ્યું છે. કારણ કે એમનો જ્યારે મેં પરિચય વાંચ્યો અમરીશભાઈ દ્વારા મને મળ્યો ત્યારે તો મને થુકાતો અધધ છે. 9 ભાષાના જ્ઞાતા, ગુજરાતી, હિન્દી, મરાઠી, સિંધી, સંસ્કૃત, કચ્છી, ઉર્દુ, રશિયન,
વિચાર કરો. જાણકાર નહીં, હું જે શબ્દ વાપરું છું, તજજ્ઞ કહી શકાય. આવા વક્તા જે આપણને મળ્યા છે અને એને જ કારણે તેઓ 64 કલાઓની લગભગ બધી જ કલાઓમાં પારંગત છે. પછી તે શૈક્ષણિક ક્ષેત્ર હોય, પ્રોફેસર હોય કે પછી પરફોર્મિંગ આર્ટ્સ અને ફાઇન આર્ટ્સ બંનેમાં માસ્ટર. કારણ કે નાટ્ય ક્ષેત્રે, ટેલિવિઝન ક્ષેત્રે, સિનેમા ક્ષેત્રે, આ દરેક ક્ષેત્રે તેમનું ખેડાણ ખૂબ જ ઊંડું છે. અને આવા રજનીકાંતભાઈ વ્યવસાયિક ક્ષેત્રે પણ એટલા જ માસ્ટર. LICના એજન્ટ રહ્યા, હોમગાર્ડ કમાન્ડન્ટ રહ્યા, ખેતીવાડી ક્ષેત્રે તજજ્ઞ રહ્યા. 91 વર્ષે આજે પણ આપણે હિન્દુ શાસ્ત્રના જે 16 સંસ્કારો કહી શકીએ, ગર્ભથી લઈ અને મૃત્યુ સુધીના, એમાં એમણે શરૂઆતના 4 સંસ્કારોની જે નાનકડી લઘુ પુસ્તિકા, બાળકોને અત્યંત ગમી જાય એવી આ પુસ્તિકાઓ છે, વિથ ફોટોગ્રાફ્સ. એટલે આવા વક્તા આપણને જ્યારે સાંભળ્યા છે, મોરબી શ્રી રજનીકાંતભાઈ, અમે તો જેને શું કહી શકાય કે આવા ઓલરાઉન્ડર નહીં, મલ્ટી સ્પેશિયલાઇઝેશન જેમની પાસે છે એવા મલ્ટી ડાયમેન્શન ડાયમંડ આપણને આજે પ્રાપ્ત થયા છે. વેલકમ રજનીકાંતભાઈ, આપનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. આજના દિવસની શ્રી મોહનભાઈ બારોટ સાહેબ પોતાની લાક્ષણિક અદાની વાત કરશે અને સન્માન કરશે રજનીકાંતભાઈ. ધન્યવાદ અમરીશભાઈ. 914માં વાર્તાલાપમાં આપ સૌનું સ્વાગત છે. આજે તો બહુ રૂડો દિવસ છે. શ્રીમદ વલ્લભાચાર્યજી એમનો પ્રાગટ્ય દિન છે. ને આજે અનેક હવેલીઓમાં અને બીજે પણ ઉત્સવ મનાવી રહેલા છે. વૈષ્ણવ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીને પ્રણામ કરી, કેવું મહાન વ્યક્તિત્વ. અમારો જે સ્વામિનારાયણનો સંપ્રદાય છે એમાં સહજાનંદ સ્વામીએ પોતે એવું લખ્યું છે કે કોઈ એમને પૂછ્યું કે આપણે કયા વ્રતો અનુસરવા, તો એમણે એક જ વાક્યમાં કહ્યું, શ્રીમદ વલ્લભાચાર્યજીના ત્યાં જે પ્રસંગો ઉજવાય અને જે દિવસે ઉજવાય તે દિવસે જ આપણે ઉજવવા. કારણ કે અનહદ માન છે મને. સહજાનંદ સ્વામીએ 200-250 વર્ષ પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું. આજની તારીખે પણ સ્વામિનારાયણના બધા જ મંદિરોમાં જે વૈષ્ણવોના વ્રતો, તહેવારો, મનોરથો એ લગભગ બધે થાય છે આ રીતના. આટલું મહાન વ્યક્તિત્વ. અને અષ્ટસખા એટલે સુરદાસથી માંડીને ચતુર્બુદ્ધદાસ ને કૃષ્ણદાસને એ બધાને જે મહત્ત્વ આપવામાં આવ્યું હવેલીમાં, હવેલી સંગીતમાં, હવેલીમાં સાહિત્યમાં, અદ્ભુત છે, અદ્ભુત છે. આજનો દિવસ કોલ માઇનસ ડે, એટલે જે લોકો કોલસાની ખાણોમાં કામ કરે છે એમને સમર્પિત છે. આપણે ગુજરાતમાં તો કોલસા નથી, ખાણ નથી કોઈ, એટલે એવો બહુ સવાલ નથી આવતો. થોડુંક કચ્છ બાજુ છે, મુંદ્રાની સાઈડે બહુ ઓછું, વનાંતરો કરીને છે ત્યાં છે. પણ બિહાર, ઝારખંડ એ બાજુ બહુ જ મહત્ત્વ છે અને ઇકોનોમી ઉપર એનો અત્યંત સરસ ગહેરો પ્રભાવ છે. કોલ માઇનસ ડે, ફાયર ફાઇટર્સ ડે, એ આપણા માટે નહીં, ઇન્ડિયન્સ માટે નહીં, પણ અમેરિકામાં અને યુકેમાં આજનો દિવસ ફાયર ફાઇટર્સ ડે તરીકે પણ ઉજવાય છે. અને આપને જાણીને આનંદ થશે કે મે ધ ફોર્સ બી વિથ યુ. તમે કંઈક સરસ કામ કરવા જતા હો અને તમે આવા વડીલની પાસે જાઓ, તે વડીલ એક વાક્ય કહે કે મે બી ધ ફોર્સ વિથ યુ. આ સ્ટેટમેન્ટ ઉપરથી મે ફોર્થ બી વિથ યુ, મે ફોર્થ, ચોથી મે, એ તમારી જોડે આવે એમ. કારણ કે ચોથી મે થયેલું એટલે ફોર્સની જગ્યાએ ફોર્થ, ચોથું એમ મૂકીને કહેવામાં આવે છે.
અને બહુ સરસ વાક્ય છે. જેમ આપણે કોઈને થેન્ક યુ કહીએ ને તમે કહો કે નો મેન્શન અથવા તો વેલકમ, એ રિસ્પોન્સ કરો ને તો સામે પેલા ભાઈ પણ એમ કે જ્યારે કહેવામાં આવે કે મે બી ધ ફોર્સ વિથ યુ અથવા ફોર્થ વિથ યુ, મેની ચોથી તમારી જોડે હો, તમારી સાથે હો, તો પેલા એવું કે વિથ યુ ઓલ્સો, વિથ યુ ટુ, તમારી સાથે પણ ફોર્થ મે હાજર રહે. અને માનો કે 50 જણા છે ને એમને કહેવાનું હોય રિસ્પોન્સમાં, તો એવું કહેવાનું મે ધી ફોર્થ બી વિથ ધ સ્પિરિટ. સ્પિરિટ એટલે આત્મા, બધા આત્માઓ સાથે. હા, એટલે બહુ સરસ. અમુક વસ્તુ ટચી હોય છે, નાની હોય પણ ઇઝ વેરી ટચી. એટલે આ ફોર્થ મે એનું આ ઇમ્પોર્ટન્સ છે. વરુથીની એકાદશી છે, એનું આગવું મહત્ત્વ છે. અને આપણે જાણીએ છીએ કે આટલી બધી ગ્રીષ્મ ઋતુનો પ્રભાવ હોવા છતાં થોડા લોકો આવ્યા છે, એ માણસે આનંદ છે. ભાઈએ કહ્યું, અમરીશભાઈ, કે 91 વર્ષના બરાબર છે, પણ એમનો તરવરાટ તો 19 વર્ષના, 91 નહીં પણ 19, એટલો બધો છે. કેટલું બધું કામ કર્યું છે. વાઇડ સ્પેક્ટ્રમ વર્ક એટલે મલ્ટીફેસેટેડ પર્સનાલિટી, બહુમુખી પ્રતિભા. ઘણીવાર પોતાના હીરો હોય ને ડાબડીમાં રહેલો, એની આપણને કિંમત ન હોય, મૂલ્ય ન હોય, એવું બન્યું છે. તો કે આપણે છે વડોદરાના જ છે, વડોદરામાં અત્યંત સક્રિય છે આ ઉંમરે, એનો અનહદ આનંદ છે. વસંતભાઈએ સરસ પરિચય કરાયો અને ઋગ્વેદની લાઈન, મે ધી નોબલ થોટ્સ કમ ટુ અસ ફ્રોમ ઓલ ડિરેક્શન્સ, આનો ભદ્રાહ કૃત્વો વિશ્વતઃ અયંતુ, એ સરસ વાત છે. આ અને અયંતુ એ એક જ વસ્તુ છે, પણ એને છૂટો પાડવામાં આવ્યું છે. આનો ભદ્રાહ કહ્યું છે, પણ છેલ્લે યંતુ છે, તો આયંતુ અમારામાં આવે એ શબ્દ છે, એને સ્પ્લિટ કર્યો છે. સંસ્કૃતની ખૂબી છે, આ વેદકાલીન સંસ્કૃત છે, એની આ ખૂબી છે. આયંતુ એટલે બધાએ સ્વીકારેલું છે, આપણે પણ એ સ્વીકારીએ. અને કટારિયા સાહેબ પુષ્પ લઈને આવ્યા છે. એમણે જે આધ્યાત્મિક સંસ્કારના નાની નાની પુસ્તિકાઓ બનાવી છે, એનું નામ પુષ્પ 1, પુષ્પ 2, પુષ્પ 3 અને પુષ્પ 4 સુધી પહોંચ્યા છે. એટલે વિવિધ પુષ્પોની માલા ભવિષ્યમાં થવાની છે. અત્યંત સુંદર સચિત્ર એવી આ આપણને આપવાના પણ છે. આપણે એમને પુસ્તક અને ઉપરણાથી અભિવાદન કરીશું. બકુલભાઈ ઉપરણાથી સન્માન કરશે. હસમુખભાઈ બ્રહ્મભટ્ટ, 1 મિનિટ આવો, તમારા શુભ હસ્તે બુક્સ આપો. વાહ વાહ, આજે તો અમરીશભાઈ ખુશ છે, પેન લઈને આવ્યા છે. કારણ કે જાણે છે કે લખવામાં ઉપયોગ કરવાના જ છે. હા, શ્રેષ્ઠ ભેટ, બેસ્ટ ભેટ આપી છે આપણે. સરસ સરસ, એપ્રોપ્રિએટ, મોસ્ટ એપ્રોપ્રિએટ. તો વક્તાશ્રીનું આ રીતના સન્માન કરું છું. અને નિષ્ઠાપૂર્વક જેટલા પણ આવે છે એટલા આપણા યોદ્ધાઓ છે, આપણા સૈનિકો છે, આપણા મહારથીઓ છે, બધાનું સન્માન છે. ધન્યવાદ. મુંબઈમાં હું 22 વર્ષ હતો ને ત્યાં જ્યારે મારો પરિચય અપાતો ત્યારે મને બહુ જ સંકોચ થતો. પછી હું એને એમ કહેતો કે ગધેડો જો 25 વર્ષ જીવે તો કેટલી માટી સારે. એમ 90 વર્ષ જીવનારો માણસ થોડાક વધુ કામ કરે અને બચપણથી કરવા પડે જબરદસ્તી, તો એમાં નવું શું છે? આપણે બધા સામાન્ય માણસો છીએ. પણ ભાઈનો સ્નેહ, અમરીશભાઈનો, એક વાત કહું તમને કે એક બહુમાળી ભવનમાં ઘણા બધા પરિવારો, 7 માળનું હતું, તો ઘણા બધા પરિવારો રહેતા હતા. એમાં 3જા માળે એક સુંદર વણિક કન્યા, ભણેલી ગણેલી, કોલેજમાં ભણતી ડાય હતી. અને 6ઠા માળે એક એની જ
કુટુંબનો એની જ જ્ઞાતિનો એક છોકરો હતો, એ પણ કોલેજમાં ભણતો હતો. બંને વચ્ચે પ્રેમ થવો સ્વાભાવિક છે. છોકરીએ એની માને કહ્યું કે માં, હું આ 6થા માળે ફલાણા શેઠ છે એના દીકરાને પ્રેમ કરું છું ને એને પરણી જાઉં તો તમારી પરવાનગી છે? માએ કહ્યું બિલકુલ નહીં, એ તો કાળિયો છે, તારો વંશ વહેલું બગડી જશે. ઠીક, છોકરી હોશિયાર હતી. થોડા મહિના પછી પરિણામ આવ્યું. બંને આર્ય સમાજથી લગ્ન કરીને આવ્યા અને મા બાપને પકડી લાગ્યા. હવે એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ હતો નહીં. પછી છોકરીની માને પડોશીઓએ કહ્યું કે તમારી દીકરી આવો કાળિયો પસંદ કર્યો. ત્યારે એ કહે કે કાળિયો છે પણ કામણગારો છે હો. એમ અતિ સ્નેહ, થોડા વધુ વખાણ કરે, એ સિવાય બીજું કશું નથી. આપણે બહુ સામાન્ય માણસો છીએ અને સામાન્યમાંથી જ ઉપર આવ્યા છીએ. અને ભગવાન જેમની પાસે જે કામ કરાવવું હોય ને એ કરાવવાની પરિસ્થિતિમાં એને મૂકે છે. એને બુદ્ધિ યોગ આપે છે, એમાં એને મૂકે છે. મારા પિતા 44 વર્ષે અવસાન પામ્યા. માતા આફ્રિકાની હતી, આપણા ગુજરાતી હતા પણ આફ્રિકા રહેતા હતા. જેને ત્યાં મોટો વેપાર હતો, એના બાપને 14 નોકરો હતા. એણે અમને જીવતા રાખવા માટે ગામડાની સ્ત્રીઓ ત્યાંથી એક મશીન લાવેલા, પફ જૂનું જર્મન મશીન, તે કપડાં સીવીને અમને મોટા કર્યા. ત્યારે આપણામાં જે લાગણી આવે માની, મારે વાત કરવી હતી અધ્યાત્મની, પણ હું મારી માને ભૂલી ન શક્યો. મને એમ થયું કે સૌથી મોટી જગત નિર્માતા તો માતા છે. એણે મને જે સંસ્કાર આપ્યા, એણે મને જેથી હું નિર્વ્યસની રહી શક્યો, શાકાહારી રહી શક્યો, નમ્ર રહી શક્યો, એમણે મને જે સંસ્કાર આપ્યા, એની વાત કર્યા વગર હું સીધો અધ્યાત્મ ઉપર ચડી જાઉં એ બરાબર નહીં. એટલે મેં પહેલું પુષ્પ લખ્યું જેમાં અધ્યાત્મનો પ્રારંભ થાય છે, પણ માતા ઉપર લખ્યું. એની તપસ્યા ગર્ભાધાનથી શરૂ થાય છે. 9 મહિના સુધી એ પેટમાં, ઉદરમાં પોતાના સંતાનને ઉછેરે છે. કોઈ પુરુષના પેટ ઉપર 3 કિલોની 4 કિલોની ગાંઠ બાંધી દો, સાંજ સુધીમાં એ છોડી નાખશે. સહેલું નથી. છતાં ભગવાને એક એવું તત્વ મૂક્યું છે કે એટલી તકલીફ, એટલા અભાવા, ઉલટી, ઉસકા, ઉબકા, આ બધા સહિત એને આનંદ છે એક નવા મનુષ્યના નિર્માણનો. એટલે સ્ત્રી તો બ્રહ્માની પુત્રી છે. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે અને એકમાત્ર સ્ત્રી જ નવા મનુષ્યનું સર્જન કરી શકે છે. એટલે મને થયું કે ત્યાંથી શરૂઆત કરું કે ભાઈ એની તપસ્યા. આ આખો અંક મેં માતૃશક્તિને અર્પણ કર્યો છે. એમાં લખાણ ઓછું છે. હવે આનું બીજ ક્યાંથી પડ્યું એ કહું તો બહુ મજા પડશે. 8-10 મિત્રો છેલ્લા 1 દશકાથી અધ્યાત્મની વાતો કરે છે. એમાં હું મુંબઈ 22 વર્ષ હતો. પછી છોકરાઓએ કહ્યું કે ત્યાં ઊંધા થઈ જશો તો તમને કોણ શોધવા આવશે, આવતા રહ્યો. એટલે ઘર હતું, ખાવા પીવાની ચિંતા નહોતી, ત્યાં આવતો રહ્યો. પણ મુંબઈ મને ન છોડે. હું મુંબઈને છોડીને આવ્યો છતાં ત્યાંથી કામ, ટ્રાન્સલેશન, જુદી જુદી ભાષાના અનુવાદો, પ્રૂફ રીડિંગ, એવું બધું આવ્યા કરે. એમાં આવા વર્તુળ 5-7 મિત્રોમાં આવા વર્તુળનો મને પરિચય થયો. ત્યાં સુધી મને એમ હતું કે મેં 9 ભાષાઓમાંથી એટલા વિષયો, એટલી કેમ્પેન, એટલા પ્રોજેક્ટ ટ્રાન્સલેટ કર્યા છે ને હું એટલા બધા વિષયો જાણું છું. એક રાય માણસના મગજમાં હોય છે કે હું મોટો જાણકાર છું. પણ જ્યારે હું આ વર્તુળમાં ગયો ને મને પહેલો શબ્દ જાણવા મળ્યો, પરા અને અપરા વિદ્યા. એ મેં સાંભળ્યો નહોતો. તમને આશ્ચર્ય થશે. મને એમ થયું કે મારા જ્ઞાનને એક બાજુ મૂકો, મારા અજ્ઞાનનો કોઈ પાર નથી. આપણું અજ્ઞાન ભયંકર છે. પછી ધીરે 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 બધું સમજતા થયું. અને તકલીફ એ છે કે તમે કોઈ પણ માણસને પૂછો શહેરમાં જઈને કે તમે આધ્યાત્મિક છો તો કોઈ ના નહીં પાડે.
પણ એને અધ્યાત્મની ખરેખર ખબર જ નથી. એ ધાર્મિક છે, એ નૈતિક છે, એ ભલો માણસ છે, એને વેલ્યુ એજ્યુકેશન મેળવ્યું છે, પણ અધ્યાત્મનો એકડો એ જાણતો નથી. એવા મોટા મોટા દુનિયાના મીર જો એ જાણતા હોત તો આટલી લડાઈઓ શું કામ થાય? આટલી છાપું વાંચતા વાંચતા આપણને એમ થાય છે કે આપણે ક્યાં જીવીએ છીએ? આવી દુનિયા, આ બધાનું કારણ શું? એ કારણ અધ્યાત્મમાંથી મળે. અધ્યાત્મ એટલે અધિ વત્તા આત્મા, આત્મા તરફની યાત્રા. અધ્યાત્મ એટલે આત્માને જાણવો. આત્મા જાણી લઈએ તો પરમાત્મા જણાઈ જાય. આત્મા તે એનું નૂર છે, એનો અંશ છે, એનો પાવર છે, એનો પ્રકાશ છે. અને એ બે દેખાતા નથી. ખૂબીની વાત તો એ છે, જો દેખાતા હોત તો એની પકડી લે. પણ પરમાત્મા એક તત્વ છે. પરમાત્મા કોઈ વ્યક્તિ નથી. માની કુખે જન્મેલા રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈસુ ખ્રિસ્ત અને બીજા બધા આપણા જેવા મનુષ્યો હતા. પણ કેટલાક 1000 વોલ્ટના બલ્બ હોય છે, કેટલાક 500 વોલ્ટના હોય છે, કેટલાક 100 વોલ્ટના હોય છે, કેટલાક 50 વોલ્ટના હોય છે, કેટલાક 25 વોલ્ટના હોય છે, અને આપણે 0 વોલ્ટના બલ્બ છીએ. એનું કારણ શું છે? બલ્બ સરખા છે, એની ઉપર અજ્ઞાનના પડ ચડેલા છે. એ જ્યાં સુધી ન હટે ત્યાં સુધી 1000 વોલ્ટ એ બધાને આપે છે, પણ એ પ્રકાશિત થતો નથી. એ આપણામાં ક્યારે પ્રકાશિત થાય? જ્યારે આપણે અધ્યાત્મને સમજીએ. બધા ભગવાનો ખરા, બધા મહાવિભૂતિઓ ખરા, બધા ઈશ્વરો, બધા ધણી, બધા માલિક, બધા પ્રભુ, એના હજાર વિશેષણો છે. પણ એ બધા મળીને એક સૂરજ ના બનાવી શકે. એ બધા મળીને એક ચંદ્ર, એક પૃથ્વી ના બનાવી શકે. આ આકાશમાં વગર ખીલીએ, વગર દોરીએ લટકતા અનેક નિહારિકાઓ, અનેક સૌરમંડળો, અનેક ગ્રહો, ઉપગ્રહો, આપણા સૂરજ કરતાં 200 ગણો સૂરજ, 200 ગણો મોટો સૂરજ ત્રીજી ઉલ્કામાં, આકાશગંગામાં છે. પણ એટલે દૂર છે, એટલા પ્રકાશ વર્ષ દૂર છે. એ ફૂલતું જાય છે, ફાલતું જાય છે, ફેલાતું જાય છે. ક્યાંય આજે રાતના જોજો, 12 પછી ભયંકર ઉલ્કા વર્ષા થશે. એ ઉલ્કા વર્ષા છે. કોઈ તારો પડતો નથી, કોઈ તારો, કોઈ ગ્રહ, કોઈ ઉપગ્રહ અથડાતો નથી. આવી અદ્ભુત યોજના કોઈ એક વ્યક્તિની ના હોઈ શકે. આપણે જે ભગવાનના માથે મુગટ ને ઘણા બધા ઘરેણાં અને બહુ સુંદર સુંદર મૂર્તિઓ ને એ બધા મનુષ્યો. એમ કહેવાય છે, મેં રામાયણ લખ્યા પછી, લોકોએ લખ્યા પછી, મેં નથી લખી, સોરી, પછી એક મુંબઈના, દિલ્હીના રાજુ માન આવ્યા. એમણે કહ્યું કે રાવણાયણ લખો. મેં 26 એપિસોડ 26,000 રૂપિયા લઈને એ જમાનામાં રાવણાયણ લખ્યું. પણ એ વખતની ગવર્મેન્ટે, ત્યારે તો માત્ર આકાશવાણી જ હતી, એટલે આટલી બધી ચેનલો નહોતી, એ સિરિયલ પાસ ન કરી. મને પૈસા મળી ગયા. એમાં એક તથ્ય છે, એમણે મને 26 પુસ્તકો આપ્યા. પહેલાં મેં એનું અધ્યયન કર્યું, પછી રાવણાયણ લખ્યું. એ ખુશ થઈ ગયા અને દિલ્હી જાય, અને બહુ પ્રયત્ન કર્યો, પણ કોઈ સંજોગોમાં એ સિરિયલ ના બની. પણ એમાંથી મને જાણવા મળ્યું કે પરશુરામ અને રાવણ હિમાલયમાં શંકર પાસે ગયા અને કહ્યું કે સ્વર્ગની સીડી અને સોનામાં સુગંધ ભળવાની કળા અમને આપો, અને અમારે અમર થવું છે. એવું કંઈક આપો કે અમારે અમર થવું છે. શંકરે આપેલો જવાબ છે કે માના ઉદરથી જન્મેલો કોઈ વ્યક્તિ કદી પરમેનન્ટલી, કાયમ માટે સજીવ, આ દેહ સહિત અમર ના થઈ શકે. તો અમર કેમ થવાય? હવે આપણે પણ અમર થવું છે, પણ આપણને આપણા દાદા, એના દાદાનું નામ યાદ છે? નથી. કેમ? એ બધા પિતૃયાન માર્ગે આવેલા અને પિતૃયાન માર્ગે ગયેલા, અને આપણે પણ એવી જ રીતે આવ્યા છીએ અને એવી જ રીતે જવાના. પણ અધ્યાત્મ જો આત્મસાત કરીએ તો આપણે પણ અમર થઈ શકીએ. મને બતાવો, નરસિંહ મહેતા તમારા કોઈ સગા હતા? મીરાબાઈ આપણી કોઈ સગી હતી? એવા અસંખ્ય નામ હું તમને આપું, છતાં એને કેમ ભૂલી શકતા નથી?
એ વિદેહે પણ અમર થઈ ગયા. એમનું જ્ઞાન, આ રીતે આપણે અમર થઈ શકીએ જો આપણે અધ્યાત્મ જાણીએ. પણ આવું લખવા પાછળનું બીજ, વિચાર બીજ ક્યાં? અમે પછી 10 વર્ષ પહેલાં આ બધી ચર્ચા કરતા હતા. પછી એમ થયું કે આપણને આટલો બધો આનંદ થાય છે આ બધું નવું નવું જાણીને, તો આપણે બીજાને કેમ ના આપીએ? આપણે એવા સ્વાર્થી કેમ બનીએ? એટલે એક મંડળ રચ્યું, એક એનો પાઠ્યક્રમ બનાવ્યો, એક એનો સિલેબસ બનાવ્યો. એમાં લખવાનું મજા એ હતી કે માણસો ઘણા હતા પણ લેખક એકદંત હું એકલો હતો. એટલે મારે લખવાનું આવ્યું. એ પણ ઈશ્વર કૃપા છે ને, મારા ભાગે લખવાનું આવ્યું. મેં 123 પત્રિકાઓ, નાની મોટી પુસ્તિકાઓ લખી. એમાં બધાનો સહયોગ હતો. એવું નથી કે હું બ્રહ્મા છું અથવા હું બધું જાણું છું, હું સર્વજ્ઞ છું, એવું ઘમંડ મને આજે જરાય નથી. આજે પણ હું રોજ નવું વાંચું છું ને મને એમ લાગે છે કે અરે આ તો હું જ નહોતો જાણતો. એટલે પછી અમે એના પાઠ્યક્રમ કર્યા, પછી એના ક્લાસ શરૂ કર્યા રવિવારે, શનિવારે. પછી સ્કૂલોમાં ગયા અને પછી સ્કૂલોમાં જઈને અમે કહ્યું કે તમને શનિવારે 1 કલાક આપો. સંત કબીર સ્કૂલની 3 શાળાઓ છે, 350 શિક્ષિકાઓ છે. શિક્ષિકાઓ જ છે બધી, 1-2 પુરુષ મેં જોયા, બાકી બધી બહેનો. વાહ, મેં કીધું આ તો બહુ આનંદની વાત. તો એમાંથી 350માંથી 22 બહેનો તૈયાર થઈ આ કોર્સમાં જોડાવા. અને એમાં એક બહેને મને મારું જ્યારે પ્રેઝન્ટેશન હતું પ્રાણ ઉપર, પાવર પેક પ્રેઝન્ટેશન, ત્યારે કહ્યું કે સાહેબ આ અધ્યાત્મ અમને બહુ ગમે છે, અમને નવું જાણવાનું મળે છે, અમને આમાં રસ છે, અમે આમાં બેસી, પણ તમારી અપેક્ષા છે કે 1 વર્ષનો કોર્સ પૂરો કર્યા પછી અમે આ જ્ઞાન અમારા વિદ્યાર્થીઓને આપીએ તો એ બહુ અઘરું છે. એ કેવી રીતે આપે? કે મેં એને 2 મિનિટની 2 વાર્તાઓ કહી. એમાંની એક વાર્તા આમાં છે, આવશે, આપણે એક પૃષ્ઠ વાત કરીશું. તો એમને થયું કે વાહ, આવું કંઈક હોય. મેં કીધું તમારે કંઈ કરવાની જરૂર જ નથી. નવી પેઢી ઘણું જાણે છે, માત્ર એમાંથી કાઢવાનું છે. તો કે એક દાખલો આપો. મેં કીધું એક દાખલો, તમે એક મીઠાઈની થાળી, ખાંડ કે ગોળ કે કંઈક લઈને એની ઉપર બહુ કીડીઓ ચડી હોય ઘરમાં, એ લઈને એના ટેબલ પર મૂકો અને પછી વિદ્યાર્થીઓને પૂછો કે શું દેખાય છે? તો મારા જેવો કોઈ તોફાની વિદ્યાર્થી કહે છે કે આ તો કીડીઓનું ગેટ ટુગેધર લાગે છે, આ તો કીડીઓનો ડાઇનિંગ પ્રોગ્રામ, ડિનર પ્રોગ્રામ લાગે છે. ઓકે, પણ કીડીઓને કેમ ખબર પડી કે અહીં મીઠાઈ છે? બીજી વિદ્યાર્થીનીએ કહ્યું કે લે બેન, કીડીઓને બધી ખબર પડી. કેમ? એમાં જીવ છે. ઓકે, પહેલો પાઠ, એમાં જીવ છે. 5મા ધોરણનો વિદ્યાર્થી કહે છે, હો, આ સત્ય ઘટના છે, એમાં જીવ છે. ઠીક, ભલે. પણ આ ખાંડને કેમ નથી થતું કે આ મારું સત્યાનાશ કાઢી નાખશે, મારું ખાઈ જશે, મને સમાપ્ત કરી દેશે? તો બીજો વિદ્યાર્થી કે પણ ખાંડને કેમ ખબર પડે એમાં જીવ થોડો છે? ઓકે, પહેલો પાઠ જીવ છે, એને આપણે જીવ સહિતને આપણે સજીવ કહીશું. તમને વાંધો હોય તો વિદ્યાર્થીઓ કે હા બરાબર છે. પછી જીવ નથી એને આપણે નિર્જીવ કહીશું કે હા બરાબર છે. પહેલો પાઠ 5મા કે આપણે બધા સજીવ છીએ અને આ બધું નિર્જીવ છે, એટલી તો ખબર પડી પહેલી વખત. પછી એને બગીચામાં લઈ ગયા. બીજો પાઠ, એ પણ આનું ચિત્ર છે. આ કલ્પના કરવી. આજે એનું ચિત્ર કાઢનારા ભાઈ આવવાના છે, મેં એને નિમંત્રણ આપ્યું છે, સંજયભાઈ. હા, એને હું કહું કે આ મારી કલ્પના છે, તમે મને નેટ પર ચિત્રો બતાવો. તો એ 10 ચિત્ર બતાવે, એમાંથી હું એક પસંદ કરું. તો શિક્ષિકા છોકરાઓને લઈ ગઈ બગીચામાં. હવે બતાવો, તમે બહુ જાણકાર છો, તો આમાં સજીવ શું છે, નિર્જીવ શું છે? છોકરાઓ તો આ પસરો નિર્જીવ છે અને એની પાસે ઉગેલી વનસ્પતિ સજીવ છે. એમ સજીવ છે, તમને કેમ ખબર પડી? એ તમારી જેમ ગાતી નથી, નાચતી નથી, દોડતી નથી, ખાતી નથી, પીતી નથી અને સજીવ છે. હા, એ ઉગે છે, મોટી થાય છે, વૃદ્ધ થાય છે, કરમાઈ જાય છે, મરી જાય છે, તે સજીવ જીવ વગર. લો, જે તમને સજીવ નિર્જીવ સમજાવવું અઘરું લાગે છે એ તો આ પેઢી જાણે છે. સવાલ એ છે કે એને કેમ સમજાવવું?
એ તરકીબ મારી પાસે છે. તો પછી એ બહેનો તૂટી પડ્યા કે તો તમે લખો. એ વિચાર બીજનું આ પરિણામ છે. એમાં સૌથી પહેલાં મને મારી મા યાદ, એટલે મેં સૌથી પહેલું લખ્યું, માતા જગત નિર્માતા છે, એ ગર્ભધારણ કરે ત્યારથી એની તપસ્યા શરૂ થાય છે. પછી બાળક આવે છે, એટલી વાર એક વાર ચૂમી લીધું બાળકને, પણ આખો દિવસ શું કામ ચૂમ્યા કરો છો? રહેવાતું નથી. હે, એને સ્તનપાન પોતાની છાતીમાંથી પોતાનું અમૃત પીવડાવે છે. એવા બધા 2-4-5 ચિત્રો કાઢ્યા અને લખ્યું. પણ બાળક સૌથી વધારે સુરક્ષિત માના ખોળામાં છે, માની છાતી ઉપર છે, અને સૌથી વધારે સુરક્ષિત છે. કેટલું સ્પંદન, કેટલું એ જ્યારે બાળક સામેથી ચુંબન કરે છે માને, ત્યારે તો માને એમ થાય છે કે મારો ફેરો સફળ થઈ ગયો, હું મા બની. માનો નવો જન્મ થાય છે જ્યારે બાળકને જન્મ આપે છે. ત્યાં સુધી કોઈની દીકરી હતી, કોઈની પત્ની હતી, કોઈની ભાભી હતી, કોઈની જે હતી તે, જ્યારે મા બને છે ત્યારે એનો નવો જન્મ થાય છે. એનો એને ગૌરવ છે. એનાથી એના શરીરને તકલીફ છે, એ જાડી થઈ જાય છે, એ થોડીક એની સુંદરતા ઓછી થાય છે, પરવા નહીં. મારું બચ્ચું, મેં મારો દીકરો કે મારી દીકરીની દીકરી ગજબ છે. અને પછી એને રગડીને માલિશ કરીને પઠ્ઠો બનાવે છે. આ બધા તમારી પાસે આવી ગયા છે, એમાં કશું નવું નથી. પણ પછી મેં શરૂઆત કરી કે હે માતાઓ, તમે વઢો નહીં તમારા બાળકોને. મારો તો નહીં જ કદી, પણ વઢો નહીં, ઠપકો ના આપો, એને ઉપદેશ ના આપો, એને ભગવાન પાસે લઈને પ્રાર્થના કરવાનો ન કહો, અથવા તો અંકલને પેલી અંગ્રેજી કવિતા સંભળાવો ને, એવું બધું ના કરો. એને સહજ રીતે ઉછરવા દો. એની ઉછેરવાની ચિંતા ઉપરવાળાને છે. તમે શું કામ ભગવાન થઈ જાઓ છો? તમે આપણી બધી માતાઓને આ વારંવાર બતાવવા જેવું છે કે તમે આચરણ કરો. સવારમાં ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી તમે જ્યારે કરો છો ત્યારે બાળક જોવે આ માં શું કરે છે, ગાંડી થઈ ગઈ છે, એકડી પથારીમાં ઉઠીને બોલે છે. એને નિરીક્ષણ જ કરવા દેવું. એ અદ્દલ નકલચી છે, એ બહુ સરસ નકલ કરે છે. એને એની રીતે ઉછેરવા દે. પછી એને જરા રગડો, માલિશ કરો, અને તમારા એને કંઈ કહો જ નહીં. ભગવાન છે, એને સારું છે, એને ખોટું છે. મારી મા મને કહેતા, મને એટલે 150 વર્ષ પહેલાંની આફ્રિકાની વાત, તો ત્યાં ભેંસો નથી. ગાયોનું દૂધ લઈને કાળિયાઓ, હપસીઓ સાયકલ ઉપર કેન લઈને ઘેરે ઘેરે દૂધ દેવા આવે. પણ આપણી ગુજરાતનો એને કે इसमें पानी, નીરું, વોટર. પેલા લોકો ચકરાય કે દૂધમાં વોટર કેવી રીતે હોય કે પછી બહુ વાર કહ્યું ને એ લોકો પાણી નાખતા થઈ ગયા. એટલે આપણે સારું શું ને ખોટું શું ને ભગવાન ને ઉપદેશ ને શ્રદ્ધા ને એવું કશું ન કરો. આપણે આચરણ કરો તો એ પકડી લેશે. આપણે વડીલોને પગે લાગો, એ પગે લાગતો થશે. એને એમ થાય છે કે આ પગે લાગે છે તો દાદા ખુશ થઈ જાય છે, અને કંઈક આપે છે. એ બહુ લાલચી, બહુ નકલચી, બહુ ઉસ્તાદ હોય છે. આપણે એને કહીએ. પછી તમે આજકાલ કૂતરા બિલાડા પાળવાનું બહુ એક ચલન થઈ ગયું છે. મારે ઘરે પણ મારી દીકરીએ 10 પાળ્યા હતા, હવે 6 છે. પોલીસવાળો અમારા કમ્પાઉન્ડમાં ડોક્યું ન કરી શકે. ભાવ છે. મને પોલીસવાળો કહે કે યાર અમારે ડોક્યું નહીં કરવું. મેં કીધું શું કામ કરવું? અહીં ચોર રહે છે, નહીં કરવાનું. 2 ફાટક છે, 2 બાજુ મોટો પ્લોટ છે, પણ કૂતરાઓ તૈયાર. અમે દરવાજા ખુલ્લા રાખીને સુઈ જઈએ, ધોઈની ચિંતા. પણ હું ઉપદેશ નથી આપતો કે આપ કૂતરા બિલાડા પાળો, આપ ગાય પાળો જે દૂધ આપે છે, આપ ઘોડો પાળો જે સવારી થાય છે, આપ ઊંટ પાળો. આપણે કોઈ આપણી મોટરસાઇકલ માગે તો આપણને ચિંતા થાય કે બગાડીને આવશે, અથાડીને આવશે, એમાં આર્થિક ચિંતા છે. પણ કોઈ આપણો ઘોડો માગે તો આપણને એમ થાય કે મારા ઘોડાને બરાબર ખાણ નાખશે કે નહીં, પાણી પીવડાવશે કે નહીં બરાબર. ત્યાં જીવની ચિંતા છે.
લોકો ત્યારે એટલા સુખી હતા. હવે યંત્ર યુગ આવી ગયો એટલે પછી ના આપે. એટલે ગાયની પૂજા કરો. એને આપણે એકલા નથી, આપણે એકલા જીવી જ ન શકીએ, આ બધા સહિત આપણે જીવી શકીએ. એટલે આ બધા ન હોય તો આપણું અસ્તિત્વ જ નથી. જે દિવસે વનસ્પતિ મરી જશે ત્યારે આપણે શ્વાસ ક્યાંથી લઈશું, એટલા ઓક્સિજન ક્યાંથી કાઢીશું? એટલે પશુઓ સાથે પ્રેમ કરતા શીખો, એ પશુઓની સાથે રમતો થાય. પછી એના જન્મદિવસે સરસ મજાની ભેટો આપો. એને સમયનું ખબર પડે કે હવે તો 1 વર્ષનો થયો, હવે તો 2 વર્ષની થઈ, હવે તો 3 વર્ષની થઈ. એનો અંદાજ એને જંગલમાં લઈ જાઓ, એને પ્રકૃતિ પ્રેમ કરાવો. જેમની પાસે આ 4 અંકો ન હોય એ છેલ્લે મારી પાસેથી 4 અંકો લઈ લે. 1, 2, 3 તો મેં આપ્યા જ છે. ચોથું આજે આ બધાને આપવા માટે લાવ્યો છું. પણ આ એક સળંગ યાત્રા છે, આ એક સળંગ યાત્રા છે. અને પછી ગાયનું બચ્ચું જન્મે એટલે 1 કલાકમાં ઊભું થઈ જાય. માણસના બચ્ચાને ઊભા થતા કેટલો સમય લાગે? 1 વર્ષ. 1 વર્ષે ડગું મગું આવી રીતે ઊભો થાય. હા, પહેલાં તો ઘૂંટણિયા પર ચાલે, પછી માંડ માંડ ઊભો થાય. આ બાળક છે ને તે સમાજનો પિતા છે. કોઈ ગાય ભેંસ પોતાના કુટુંબ નથી બનાવતી, પોતાનો સમાજ નથી બનાવતી, પણ મનુષ્ય બનાવવો પડ્યો બાળકને કારણે. આદિમ મનુષ્ય સ્ત્રી પુરુષ ભેગા થયા, એને બાળક થયું. સ્ત્રીએ પહેલાં કાછડી પકડી, જાય ક્યાં છે? આ હું મારે માવતરેથી નથી લાવી, આમાં તારો પણ ભાગ છે. જા તું શિકાર કરી આવો, જા તું કંદમૂળ લઈ આવો, જા તું ફળ લઈ આવો, જા તું નોકરી કર, જા તું પગાર કર, હું ઘર સાચવું, આને સાચવું, 2 વર્ષ સાચવું, ત્યારે તું ઊભો થાય. એટલે આ સમાજનો પિતા, સમાજનો બાળક. બાળકને નાનું ન સમજો, બાળકનો બહુ મોટો રોલ છે. અને પછી એટલે આ સમાજ થયો. એને વાળો એમ વળે, એ કુમળો છોડ. એને નૃત્ય શીખવો, એને આસન શીખવો, એને પ્રાણાયામ શીખવો. એને હું અહીં વડોદરામાં સૌથી પહેલાં ગરબાનું મોટું આયોજન અમે રેસકોર્સ કર્યું. મને ગરબા સાથે કંઈ બહુ સંબંધ નહીં, પણ નાનું ભાઈએ કહ્યું કે મારો બંગલો બાજુમાં છે, એ લોકો અવાજ કરશે, મોટા ભોગળા ચલાવશે, તમે જાઓ અને એને શરત કરો કે આની બહાર એનો અવાજ ન જાય, એવી રીતે ગોઠવો તમારા યંત્રો, તો પરવાનગી આપી. ત્યાં એક સોસાયટી છે, હવે એ પણ પૂરાઈ ગઈ. ત્યાં બહુ મોટું ગ્રાઉન્ડ હતું. પહેલો ગરબો 1967 વાત છે. ખેર, હવે ત્યાં હું ગયો ને તો મેં આ રિક્વેસ્ટ કરી, પણ પછી મારું બોલવાનું જોઈને એમને એમ કહ્યું કે તમે અમારા ગરબાનું સંચાલન કરશો? મેં કીધું હા કરીશ. એટલે એ ગરબાનું સંચાલન કરતો હતો ત્યારે મારી દીકરીઓ અવડી અવડી હતી. એટલે એ પણ ભેગી ફરવા આવે ને તો કોઈના પગમાં આવે, ફરે, કોઈને પછાડે. પણ તમારા બાળકોને કાંખમાં ઉપાડીને પણ ગરબા લેવા જાઓ. એને આ ઉત્સવ, એને આ જીવનનો આનંદ માણતા શીખવો. એને નૃત્ય શીખવો, એને ગીત શીખવો, એને ગરબા શીખવો. જેમ જરાક દીકરી મોટી થાય છે તો માં એને રસોઈને આ તે ને ગૂંથણ ને ભરત ને આ કેટલું શીખવે છે. એમ છોકરાને પણ શીખવો. છોકરા છોકરી વચ્ચે ભેદ ન કરો, એવી બધી વાતો. એને રમાડો, એને ઉછાળો, એને મજબૂત બનાવો. મેં એક ચિત્ર મૂક્યું, શાહમૃગ. એ કેટલું ઊંચું હોય, એનું બચ્ચું જ્યારે નીચે પડે તો બાદ કરતું પડે ને. પછી એ બચ્ચું જન્મીને તરત જ ઊભું થવાનો પ્રયત્ન કરે ને ત્યારે શાહમૃગ એને લાત મારે. શાહમૃગી એની માં એને લાત મારીને દૂર ફેંકે. વિચારું ત્યાં આ સત્ય છે, એનું ચિત્ર છે, એનો ફોટો છે. એ લાત મારે એટલે પછી ત્યાં હવે બચ્ચું તો બચ્ચું છે, એ લડખડતું વળી ઊભું થવા જાય ત્યાં પાછી આવીને વળી એને લાત મારે અને દૂર ફેંકે. શું કામ? આટલી બુદ્ધિ શાહમૃગની માતાને કેમ આપી ભગવાને?
એમ કહે છે કે બચ્ચા દોડતો થા, નહીં તો આ હિંસક પશુ આપણને ખાઈ જશે. આ જંગલમાં રહેવાનું છે. આ દોડતો થા. શાહમૃગ અને આ જીરાફ બહુ સ્પીડથી દોડતા ના આવડે મરી જાય, કાળનો કોળિયો થઈ જાય. અને પછી એને સાયકલથી ચલાવતા શીખ્યું. વેકેશન પડે ને એટલે નાના છોકરાઓ બધા સાયકલ ચલાવવા માંડે. પેલી નાની એક જમાનામાં 2 પૈસામાં કલાક મળતી હતી, ત્યારે હું સાયકલ શીખ્યો. અને પછી સાંજની સંધ્યા ખેલે અને ગામડામાં લોકો કે ચાલો ઘરે મંદિરે જઈએ. એટલે પછી એ છોકરાઓને લઈને મંદિરે જાય. કાંઈ કહેવાનું નહીં, જોવાનું કે મંદિરે જાય છે, શું કરે છે. એ બધું નકલ કરે, અદ્દલ નકલ કરે. તમને આશ્ચર્ય થશે કે મેં એમાં રામ કૃષ્ણ 2 જ મૂકેલા. ગામડામાં રામ મંદિર હોય અને હવેલીના હોય તો કૃષ્ણ મંદિર હોય. મારા દૂરના ભાણેજ અમેરિકામાં છે, ક્રિશ્ચિયન છે અને પાદરી છે. એણે હું અઠવાડિયું આ બધું તૈયાર કરીને સોફ્ટ કોપી બધાને મોકલું. હું કોઈ સર્વજ્ઞ નથી. એટલે એણે મને કહ્યું કે શંકર મૂકો. શંકરનું મંદિર ન હોય એવું હોય નહીં ગામડામાં, ક્રિશ્ચન પાદરીએ. એટલે મેં મૂક્યું. એટલે આ બધું કલેક્ટિવ છે, આ બધું ધીરે ધીરે થાય છે. પછી મેં આપણા મહાન ધર્મોપદેશકો, ધર્મ પ્રવર્તકો, જેમણે ધર્મો ઊભા કર્યા. સનાતન ધર્મનું તો ઘણા લોકોએ કર્યું, પણ જૈન ધર્મ છે, અહુરમઝદ છે, બૌદ્ધ ધર્મ છે, જે ક્રિશ્ચિયન ધર્મ છે, એ બધા ધર્મના પ્રવર્તકોને મૂક્યા. પણ એ ધર્મ પ્રવર્તકો બહુ સુંદર વાત કરી. માણસને સારી રીતે જીવવાની કળા શીખવી ગયા અને સરસ મજાનું એ શીખવી ગયા. પણ બધી વાતમાં લૂણો લાગે. બધી વાત કાળે કરીને સામાન્ય માણસોના હાથમાં આવે એટલે એમાં લોભ ભળે, એમાં મોહ ભળે, એના સંપ્રદાયો થાય અને સંપ્રદાયોના ટોળા થાય. અમારામાં વધુમાં વધુ લોકો આવે છે. તમને આશ્ચર્ય થશે, મેં પહેલી વાર સાંભળ્યું ત્યારે હું ચકરાઈ ગયો. આવું ન હોય, આવું ન હોય. મને એક જણાએ એમ કહ્યું કે સનાતન શ્રી કૃષ્ણ સંપ્રદાયની એટલે વૈષ્ણવ સંપ્રદાયની સ્ત્રી દરજી પાસે કપડું સીવડાવવા જાય ત્યારે શિવ નથી તો આ કપડું સીવી દે, જેમાં શિવનું નામ આવે. શિવ એટલે જમીન ખાતર યુદ્ધો નથી થયા, એટલા ધર્મ ખાતર થાય છે. અને આજે પણ દુનિયા 4 ઠેકાણે તો સતત યુદ્ધ સળગતું જ હોય, તમે જુઓ. એટલે પછી એમાં લૂણો લાગે. એટલે મહાપુરુષો એનું શુદ્ધિકરણ માટે મહાપુરુષો ખોળીઓ પસંદ કરે. શંકરાચાર્ય, મધ્વાચાર્ય, નિંબકાચાર્ય, વલ્ભાચાર્ય, જેનો આજે છે. આવો, પધારો, આગળ આવો. અમારી અડધી વાર્તા તો પૂરી થઈ જ્યારે તમે આવ્યા, પણ તેમ છતાંય તમારો પરિચય આપવો જોઈએ. હું કલ્પના કરું કે અહીં લખાણ માટે મને આવું ચિત્ર જોઈએ. હવે હું ચિત્રકાર તો છું નહીં, મને સીધી લીટી દોરતા નથી આવડતી. ઘણી બધી કળાઓ હું જાણું છું, પણ મને સારું ડ્રોઈંગ અને સારું સંગીત, અવાજ મારો સારો છે પણ સારું સંગીત આવડતું નથી. ત્યારે મારી પત્ની કે એ બરાબર છે, તમને ઈશ્વરે ઠેકાણે માર્યા છે, નહીં તો તમે કોઈને ઊભવા ના દે. થોડી ખામી એવી જોઈએ માણસ. એટલે પછી એ હું 10-15 કલ્પના કરું અને આમને કહું સંજીવભાઈ, તો એ મને 10-15 ચિત્રો બતાવે. ના એ હજી બીજું બતાવો, ના હજી બીજું બતાવો, માથું ખાઈ જાઉં. પછી એમાંથી કે આ બધા ચિત્રો એમણે પસંદ કરેલા છે. બીજા પાને એમનું નામ પણ છે અને એમનો નંબર પણ છે. ચિત્ર ચયન કરતા તરીકે થોડા દિવસ પહેલાં કેટલાય ભાઈએ એમને સન્માન કરવા પણ બોલાવે, એટલે આપણે જાણીએ. એટલે પછી આ બધા યોગી, જૂના યોગીઓ અને પછી નવા યોગીઓ, મહર્ષિ દયાનંદ સરસ્વતી, અરવિંદ યોગી, રમણ મહર્ષિ, ગુરુ નાનક, રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, આ બધા જોજો તો ખ્યાલ આવે. પછી તમને આશ્ચર્ય થશે, જે બ્રાહ્મણ
દીકરાને યજ્ઞોપવિત આપે છે, જનોય આપે છે, એનો યજ્ઞ કરે છે, સમાજને જાણીને સમાજને જાણીને યજ્ઞ કરીને એને જનોય આપે છે. કેટલીક જ્ઞાતિઓમાં લે છે, બ્રાહ્મણમાં, અમારા લોહાણામાં લે છે. તો જેમણે જનોય લીધેલી એવા બ્રાહ્મણે કહ્યું કે જનોયનું મહત્વ તમે જે મને કહ્યું એ હું નહોતો જાણતો. આ બેઠા છે કે ભાઈ શું કામ દોરો પહેરવાનો અને લઘુશંકા ગુરુશંકા કરતી વખતે એને કાને શું કામ ચડાવવાનો? મોટા એ પેલો પુરોહિત પણ કહેતો નથી. જ્યારે 7 વર્ષનો બાળક ગુરુકુળમાં જાય છે ત્યારે એને યજ્ઞોપવિત આપવામાં આવે છે, અગ્નિની સાક્ષી, વડીલોની સાક્ષી. પણ એનું મહત્વ એ છે કે એ ઉંમર જુવાનીનું, કિશોરાવસ્થા જુવાનીનું પહેલું પગથિયું છે. ત્યારે કુદરત એને માતા કે પિતા બનાવવાનું છે, એટલે એની ઇન્દ્રિયોમાં અમુક પ્રકારની સંવેદના મૂકે છે. ત્યારે જનોઈ અહીં ચડાવી હોય ત્યારે એ લઘુશંકા કે ગુરુશંકા કરવા જાય અને એ અંગોને હાથ લગાડે ત્યારે એને ચચવાડવાના નહીં, એને પકડાવવાના નહીં. એવી તમે એ બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લીધી છે, માટે યાદ રાખો. નાના બાળકને યાદ ના આવે તો જનોઈ ચડાવે એટલે યાદ આવે. એવું આજે જનોઈ દેનારા કોઈ કહેતા. અને પછી એને જનોઈ આપી અને પછી એને ગુરુકુળ હતા ત્યારે ગુરુકુળમાં મૂકો. હવે ગુરુકુળો થવાના છે હો. અને આજે આપણે સ્કૂલોમાં મોકલીએ છીએ. હવે વારો આવ્યો શિક્ષકોનો. જે બેને મને કહ્યું હતું કે અમારે આ લોકોને કેવી રીતે સમજાવવું તમારું અધ્યાત્મ આટલું અઘરું, તો મેં કીધું કે હું લખી અને ચિત્રો. હવે ગુરુકુળમાં જાય કે સ્કૂલમાં જાય તો ત્યાં સૌથી પહેલું માતા પિતા આચાર્યને અર્પણ કરે છે, મારું સંતાન. સૌથી પહેલી શિક્ષિકા માતા છે, અમારું સંતાન. હવે તમે એને વધુ જ્ઞાન આપો. હવે એમાં શિક્ષકો ભરે. સારી આચાર્યએ દીકરીનું સ્વાગત કર્યું, મારી સ્કૂલમાં તો આવો. પછી તો સ્કૂલનું ઘેરું લાગે. જે હોશિયાર બાળકો હોય ને એ એમ કે આજે રજા છે, ઘેરે જા, આજે નથી જવું અહીં, બીજું કામ નહીં, સ્કૂલે તો જવું જ પડે. સ્કૂલમાં જે દોસ્તી થાય, સ્કૂલમાં જે મિત્રો થાય, સ્કૂલમાં જે વાતાવરણ થાય, બાળકમાં જે જિજ્ઞાસા છે એ શિક્ષકને પૂછી શકાય. મા બાપ બધું ના જાણતા હોય, અભણ મા બાપ પણ હોય, પણ શિક્ષક તો ભણેલો હોય. શિક્ષકને પૂછવાનું અને શિક્ષકો મિત્ર બનીને એને શીખવાડે છે. શિક્ષકો એ પછી બધા પાઠ છે. એમાં સૌથી પહેલાં આધ્યાત્મિક સંસ્કાર ગ્રંથાવલીમાં સૌથી પહેલાં સમૂહ ભોજનની વાત કરી. એ ઘેરથી ટિફિન લઈ આવે. ટિફિન બોક્સની એક ફિલ્મ બની છે, મેં ફિલ્મો પણ લખી છે, સિરિયલો પણ લખી છે, અભિનય પણ કર્યો છે, ઘણું બધું કર્યું. આ લોકો એ છે બહુ ચલાવે. પણ એ ઘેરેથી લઈ ગયેલું ટિફિન ખાય કે સ્કૂલમાં મધ્યાહન ભોજન મળે. પણ સમૂહ ભોજનમાં જે ટીમ સ્પિરિટ જાગે છે, સમૂહ ભોજનમાં જે શાહુકારનો દીકરો મેવા મીઠાઈ લઈ ગયો હોય અને ગરીબનો દીકરો પુસ્કી લઈ ગયો હોય, ભેંસ લઈ ગયો હોય, એ વેચીને ખાય. એમાં જે આત્માનો પ્રસાર થાય છે, આત્માનો વિકાસ થાય છે. એ ઘેરે આપણે ગમે એવા લાડુ ખવડાવો તો નથી થતો. પછી ત્યાં લોકો પૂછે છે. પછી પેલી કીડીઓની વાતનું મેં મૂક્યું છે. પછી વનસ્પતિમાં જીવ છે. એટલે એક છોકરો બાપા સાથે બગીચામાં ગયો, એ ઘણા બધા ફૂલો હતા. એક ફૂલ તોડી લીધું. એમ ના તોડાય, આટલા બધા છે. એ પાછા ઘરમાં એને ખરી જવાના. એક ફૂલને તોડવું તો શું થઈ ગયું એમ. આ તારેમાંથી આટલા બધા સુંદર વાળ છે ને કોઈ મોટો રાક્ષસ આવીને તારા વાળ ખેંચે તો તને કેવું લાગે? ઓ માં, હું તો રડી પડું. એમ વનસ્પતિમાં જીવ છે, એને દુઃખ થાય. કારણ વગર નહીં તોડવાના. કેટલાક તોફાની છોકરાઓ કારણ વગર પાંદડા તોડે, ફૂલ તોડે, ડાળીઓ તોડે. એને કેવી રીતે શિક્ષણ આપવું કે એમાં જીવ છે? એનાથી આપણને પછી છોકરાએ કહ્યું કે જે ચાલે છે એમાં જીવ છે. તો તોફાની છોકરાએ પૂછ્યું કે એમ તો પંખોય ચાલે છે, સાયકલે ચાલે છે,
મોટરે ચાલે છે, ટ્રકે ચાલે છે, તેનો જીવ છે નામ. ત્યારે મેન મેડ મનુષ્ય સર્જિત યંત્ર અને ભગવાન સર્જિત મનુષ્યનો ભેદ કેવી રીતે સમજાવવો એ પણ વાત છે. જ્યારે આવે તો હોમવર્ક કરો, હોમવર્કમાં બીજી 10 વાર ભણેલી યાદ કરીને નહોતા. પણ યાદ રાખો, મેં એમાં એક ચિત્ર મૂક્યું છે કે એના આપને છોડવાનું નહીં હોય, બધું માએ કહેવાનું નહીં, બધું આખું જગતનો ભાગ માએ લઈને ફરવાનું નહીં, પાપાને પણ બેસાડવાના, એનું પણ ચિત્ર મૂક્યું છે. પછી એ સાંજે બધા ભેગા જમવા બેસે, સાંજનું ભોજન બધા ભેગા જમવા બેસે, એ ઉત્સવ છે. એમાં બાળકોને તો મજા પડે, મોટાને પણ મજા પડે. સાંજનું ભોજન બાળકો સાથે કરવાનું. પછી શાળામાં શિસ્તબદ્ધ રમત રમવામાં અમારો એક વિદ્યાર્થી હતો, એને પીટી ટીચર કહે કે ચલો ફરો ફરો રમવા જઈએ. તો પેલો એ મારા પેટમાં દુખે છે, હું નહીં રમી શકું. ઘેરે જા ઘેરે જા. ઘેરે જઈને ગલીમાં જઈને પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા માંડે. એટલે સ્વાતંત્ર્યનું કેટલું મહત્ત્વ છે, પોતાની ઈચ્છા મુજબનું કેટલું મહત્ત્વ છે એ પણ મેં બતાવ્યું. પછી એના જન્મદિવસે એને ભેટ આપવાની. પછી ગામની સમસ્યાઓ વિશે પણ એમને, ચૂંટણી વિશે પણ 10 વર્ષના છોકરાને સમજાવવાનું કે મત શું છે, ચૂંટણી શું છે, સરકાર શું છે, આ બધું કેવી રીતે આવે છે, શહેરની સમસ્યાઓ શું છે, આપણી સોસાયટીની સમસ્યાઓ શું છે, રસ્તા, પાણી, ઘણું બધું, સફાઈ, એ બધું શું છે એ સમજાવવાનું. પછી છેલ્લે મેં ગુરુકુળનો એક વિદ્યાર્થી પૂછ્યો કે આ બધું તો આપણે બનાવ્યું, આ ઘર બનાવ્યું, આ બધું બનાવ્યું, પણ આ ચાંદ, તારા, સૂરજ આ બધું કોણે બનાવ્યું? અને જેણે બનાવ્યા અહીં મેં અધ્યાત્મનો પ્રવેશ કરાવ્યો. જેણે બનાવ્યા એ કોણ છે ને શું છે અને કેવી રીતે બનાવ્યા? તો આધ્યાત્મિક રીતે સૃષ્ટિનું સર્જન, બ્રહ્મને એમ થયું કે એકોહમ બહુ શ્યામ, હું એકલો છું, મારે મારા આનંદનો વિસ્તાર કરવો છે. મને સમય કે જોવો હતું, હું તો કલાક હું તો એમાં ઝડપથી પૂરું કર્યું. મને કુલ કેટલા વાગે પાસે પૂરું કર્યું? 5-10 મિનિટ. ઓકે, તો ગાડી દોડાવવી પડશે, ચિંતા જે આપ્યો તે. હા, તો પછી આધ્યાત્મિક રીતે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું એ પણ સમજાવ્યું, અને વૈજ્ઞાનિક રીતે આ વિસ્ફોટ કેવી રીતે થયો, જેને વૈજ્ઞાનિકો બિગ બેંગ કહે છે, એ કેવી રીતે થયું એ પણ સમજાવ્યું ચિત્રમાં. અને પછી મૂળ તત્વો, બ્રહ્મ તત્વમાંથી, હિરણ્ય ગર્ભમાંથી જે સૌથી પહેલું પ્રકાશિત થયું તે મૂળ તત્વો, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ પાંચેય મૂળ તત્વોથી આપણો આ સ્થૂળ દેહ બનેલો છે. ત્યાં સુધીની વાત આવી. પછી મેં પૂછ્યું કે તો પછી હું કોણ છું? આવો પ્રશ્ન થયો. આ 5 તત્વોમાંથી મારો દેહ બન્યો, પણ આ ચલાવે છે કોણ? આ બોલે છે કોણ? આ ચાલે છે કોણ? આ કામ કોણ કરે છે? આ જિજ્ઞાસા જાગી. હું કોણ? ત્યાં થોડાક ચિત્રો બતાવ્યા. હવે ઝડપથી ચાલુ છું. તો ત્યાં સરસ મજાનો મહેંદી લગાવેલો હાથ છોકરીએ બતાવ્યા કે આ મારા હાથ છે, આ મારા હાથ હું છું, આ મારા પગ હું છું, આ મારી આંખો હું છું, આ મારું જીભ હું છું, આ મારા કાન હું છું. નહીં. કેમ? એ બધું ભૌતિક છે, એ બધું પરિવર્તનશીલ છે, એ બધું ક્ષણભંગુર છે, એ બધું એક દિવસ નામશેષ થઈ જવાનું, એ બધું એક દિવસ મરી જવાનું. પછી મેં બતાવ્યું છે કે મૂંગા બહેરા, અમે મુંબઈમાં મારી પાસે પાસ હતો, પેલા પંગુ લોકોને ચાલવાનો જે કોચ હોય એમાં બહેરા મૂંગા એટલી બધી વાતો કરે કે આપણને એમ થાય કે આટલી વાતો તો આપણે નથી કરતા, એટલી બધી વાતો કરે. એનું ચિત્ર પણ છે. આપ એક ચિત્ર જોશો તો સમજશો કે કેવી રીતે આપણે જન્મમાં પહોંચી. અને એક ભયંકર ચિત્ર છે કે સૌંદર્યવતી સુંદર સ્ત્રી એ છે કે આ મારું સૌંદર્ય હું છું, પણ એનું પરિણામ જે હમણે કાઢી દીધું, એક કરચલીવાળો ચહેરો,
જોઈને એમ થાય કે આપણું પરિણામ આવું જ આવવાનું. આપણે ઘણાને સ્મશાને મૂકી આવ્યા પણ આપણને એમ નથી થતું કે આપણે પણ આ જ રસ્તે જવાનું છે. હું અધ્યાત્મ એટલા માટે વાત કરું છું, બધા ધર્મ જાણે છે, બધા નૈતિકતા જાણે છે, અધ્યાત્મ બધા નથી જાણતા. અને અધ્યાત્મ એટલા માટે જાણવાનું કે આપણે આવા કેમ, આપણે શું કામ આવ્યા, આપણે ક્યાં જવાનું છે. આપણે પાછા ઘેંટા બકરા થવાના, કૂતરા બિલાડા થવાના, ઊંચા જવાના, તો કેવી રીતે જવાના, તો શું કરવાનું. આ આખું તંત્ર જે અમીબાથી લઈને મહાપુરુષો જન્માવે છે એ કેવી રીતે જન્માવે છે એ બતાવ્યું. પછી સવાલ સૃષ્ટિનો આવ્યો, પછી સવાલ આ બધું કોણ કરે છે, આ બધું જ્ઞાન ક્યાંથી મળે. વેદો, ઉપનિષદો, બ્રહ્મસૂત્ર, ગીતા એ બધું કોણે લખ્યું. પૂર્વ મીમાંસા શું હતી, 11,000 વર્ષ પહેલાં આ બધું માણસને જિજ્ઞાસા થઈ. પણ પછી ધીરે ધીરે આજે આપણે કેટલું બધું જાણીએ છીએ. એ બધું કોણે કર્યું, એ ઋષિઓ, એ મહર્ષિઓની વાત પણ કરી. અહીં પ્રશ્ન કર્યો કે હું કોણ છું. ચાલતા ચાલતા જવાબ મળ્યો, હું મનુષ્ય છું, જાનવર નથી. આ છેલ્લો અંક આજે આપણે મળવાનો છે બધાને. હું લાવ્યો છું જથ્થાબંધ, કોઈને એકથી વધારે કોઈને આપવા હોય તો 2 લઈ જજો. પણ એમાં મેં વાત કરી સૌથી પહેલી, એટલે મારી વાત જલ્દી પૂરી થાય, કે બ્રહ્મ તત્વમાંથી એક ક્ષર તત્વ ઉત્પન્ન થયું, એક અક્ષર તત્વ ઉત્પન્ન થયું. આત્મા અક્ષર છે, એ કસાતો નથી, એ લુપાતો નથી, પીડાતો નથી, એ નષ્ટ પામતો નથી. આપણે અનેક જન્મો જન્મ્યા છીએ. નહીં તો ઘણાને આખી ગીતા 9 વર્ષે કેવી રીતે યાદ આવે છે, ઘણાને ઘણી બધી માહિતી યાદ આવે છે. એણે પાછલા વર્ષમાં એક PhD કરી લીધું હોય છે પાછલા જન્મમાં, એટલે યાદ આવે છે. આપણને કેમ નથી આવતું. અને 3 મહિના સુધી બાળકને ઘણું બધું પાછલા જન્મનું યાદ હોય છે. પછી જે ભૂલી જાય છે એ જ મહત્ત્વનું છે. ભગવાને યાદ શક્તિ બહુ તીવ્ર આપી છે, પણ ભૂલી જવાની શક્તિ બહુ મહત્ત્વની આપી છે. આપણી મા કે બાપા મરી જાય ને આપણે જે રડીએ એવું રોજે રોજ યાદ આવે ને રોજે રોજ રડીએ તો 15 દિવસે ગાંડા થઈ જઈએ. ધીરે 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 ભૂલાઈ જાય. અને સંસારમાં ઘૂઘરો દીધો છે આપણે, એ ઘૂઘરો લઈને રમવા માંડવાનું. ભગવાને આપણને રમાડવા છે. એટલે પછી હવે અહીં જન્મ અને મૃત્યુની વાત આવી. એણે 4 ચક્રો બતાવ્યા કરાય, 4 ચક્રો બતાવ્યા. એક દિવસ રાતનું ચક્ર, જો રાત ન હોત તો આપણું શું થાય. બીજું ચક્ર બતાવ્યું એણે, બતાવ્યું ઋતુ હતું. જો પૃથ્વીની ધરી નમાવીને એણે ઉત્તરાયણ દક્ષિણાયણ ન કર્યું હોત, એક જ ઠેકાણે જો સૂર્યનો તડકો પડતો હોત તો ત્યાં નષ્ટ થઈ જાત બધું, અને બીજે બધે જામી જાત. એટલે એણે બીજું ચક્ર બનાવ્યું ઋતુઓનું. ત્રીજું ચક્ર બનાવ્યું જન્મ મૃત્યુનું. એટલે કોઈ અમર થવાની વાત ન કરે. અમર થવું હોય તો એવું કામ કરી જઈએ કે દુનિયા આપણને વિદેહ દેહ વગર પણ યાદ કરે. અને ચોથું ચક્ર પૃથ્વી પણ નષ્ટ થવાની. બ્લેક હોલ આકાશમાં ઘણા બધા છે. પછી જીવાત્માનું સ્વરૂપ આપણે બતાવ્યું. એમાં આપણું શરીર, આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારવાળું અંતઃકરણ, એની અંદર બેઠેલો આપણો જીવાત્મા. એ જીવાત્મા, આમ તો આત્મા અને જીવાત્મા એક જ છે, અને આમ તો આત્મા અને પરમાત્મા એક જ છે. પણ કર્મનો સિદ્ધાંત જ્યારે સમજીશું ત્યારે આપણને સમજાશે કે પાછલા જન્મોના કર્મોને કારણે કોઈ જાડો છે, કોઈ પાતળો છે, કોઈ બુદ્ધિમાન છે, કોઈ મતિમંત છે, આવું બધું કેવી રીતે બનાવ્યું. એટલે આ ચક્ર સમજવા જેવું છે. અને આ ચક્ર સમજવા માટે 5 ઇન્દ્રિયો આપી આપણને, આંખ, કાન, નાક, જીભ, ત્વચા. અને પછી અંતઃકરણ આપ્યું. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપ્યા. એ મનનો પણ પરિચય છે, જે આજે આપણે લઈ જશો નિરાંતે ધીરેથી વાંચજો. એમાં ષડરીપુ છે, 6 શત્રુઓ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એ શું છે એ પણ આની અંદર છે. આ ચોથો અંક સૌથી વધારે મહત્ત્વનો છે. ધ્યાનથી વાંચવાનો છે, ચર્ચા કરવાની છે, અને આપણે લઈ જવાનો છે. એમાં કામ, ક્રોધ, લોભ નરકના દ્વાર છે. મોહ એથી હળવો છે. એનો ક્રમ પણ એ રીતે આપ્યો છે. પછી 3 ગુણ મૂક્યા, સત્વ, રજસ ને તમસ. આ 3 ગુણ આપણામાં છે, અને 3 ગુણ વાપરવા પણ પડે છે. બધા વાપરે છે, પણ સમજીને, યથા સમય. પણ વિવેક પણ આપ્યો છે, અને સંયમ પણ આપ્યો છે. તો શંકરાચાર્ય ઊંઘતા નહીં હોય,
ઊંઘી જાય એટલે તામસિક થઈ ગયા એવું નથી, પણ કેટલાક ગુણાતીત થાય છે. પછી આપણી અંદર એક પ્રાણ મૂક્યો છે. પ્રાણ શબ્દ એવો છે કે એના અનેક અર્થો નીકળે છે. એ બધા અર્થો આમાં છે ચિત્ર સહિત. પણ આપણી અંદર રહેલો પ્રાણ, જે 5 પ્રાણ છે, જે અપાન છે, જે ઉદાન છે, જે વ્યાન છે, જે મહાન છે, જે સમાન છે, એ 5 પ્રાણને સમજવાના છે. અને પછી સામાન્ય રીતે ઘણી બધી ગેરસમજો હોય છે લોકોની અધ્યાત્મ વિશે. એ ગેરસમજો અને વાસ્તવિકતા એ પણ સમજાવી છે. અને આ ચારેય પુષ્પો, આ ચોથું પુષ્પ આજે આપ લઈ જવાના છો ને ધ્યાનથી વાંચજો આ બેકગ્રાઉન્ડમાં. અને આ ચોથું પુષ્પ એવું છે કે એમાંથી બીજા 50 પુષ્પો લખાશે ત્યારે આપણે પરમાત્માના સ્વરૂપ, આમાં તો જીવાત્માનું સ્વરૂપ સમજાવ્યું, 5મામાં પરમાત્માનું સ્વરૂપ સમજાવીશું. પણ પછી અધ્યાત્મના સિદ્ધાંતો આવશે, ઘણું બધું આવશે. આ સાધના શું, આરાધના શું, ઉપાસના શું, આ બધું શું છે, આપણે આધ્યાત્મિક કેમ થવું અને થઈએ તો આપણે આવતો જન્મ સારો કેવી રીતે કરી શકીએ એટલી વાત આવતા ચિત્રોમાં આવશે. આ આપ લેતા જજો. મને થોડો વધુ સમય લીધો એ બદલ ક્ષમા કરશો. મારો આઈસ્ક્રીમ વધારે ઓગળે તે પહેલાં હું તેને ન્યાય આપું. આપણે એમ કહીએ કે આ ચિત્રાંકન કરતી વખતે એમને શું વિચારો આવ્યા, સંજય દ્રષ્ટિ કેવી ખેલવી, એ પણ ચર્ચા કરે. આ ક્રિએટિવિટી પેરેલલ કેવી રીતે ચાલી. અને બહુ અઘરા માણસ છે, અને સાચી શકો છો. ઇન્સ્પાયરિંગ ને એમને મેં ગમે એ જ બીજા માણસને કરવાનું. પણ બોલાવેલો જ્યારે પુરુષાંકન એટલે પેજ મેકિંગ કર્યું, જેણે અંદરનું લખાણ કર્યું. આ ચારેય પુસ્તિકામાં મારી ચેલેન્જ છે, અહંકાર નથી. એક પણ ભાષાની ભૂલ કાઢી દો તો હું માણસ છું. હું એમ માણસ માત્ર ભૂલને પાત્ર. હા, આપ વાત કરો. ચિત્ર ચયનમાં તો રજનીભાઈનો સાથ હતો જ. તે એમના કહેવા પ્રમાણે 4, 5, 6 ચિત્રો કાઢતા હતા અમે, અને એમાંથી એક એમની પસંદનું ચિત્ર એ પસંદ કરતા હતા. પણ મારે રજનીભાઈ બાબતમાં એ કહેવું છે કે એ મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ વ્યક્તિ છે. કે એટ ધ એજ ઓફ 89 એમણે આ શરૂઆત કરી. ઘણા વર્ષો પહેલાં એક ઓશોની સ્ટોરી વાંચેલી કે ઓશોએ વાર્તામાં એવું કીધેલું કે ભાઈ 91 યર્સનો એક માણસ હતો, એણે ચાઇનીઝ ભાષા શીખવાની શરૂઆત કરી. ચાઇનીઝ ભાષા ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ લેંગ્વેજ, હે ને? પૂરી દુનિયામાં સૌથી અઘરામાં અઘરી ભાષા હોય તો ચાઇનીઝ ભાષા. તો લોકોએ એને કીધું કે ભાઈ તમારી ઉંમર 91 યર્સ થઈ ગઈ, હવે તમે કેટલું શીખશો ને ક્યાં સુધી શીખશો ને ક્યારે પૂરું થશે આ બધું તમારું? તો એણે એ લોકોને એવી વાત કરી કે ભાઈ મને જીવન ઉપર ભરોસો છે. 91 યર્સથી હું જીવતો છું, મોત તો ગમે ત્યારે આવી શકે એમ છે. જ્યારે હું 30 વર્ષનો હતો ત્યારે મેં વિચાર કર્યો હોત કે હું આ કરું છું પણ આવતીકાલે મોત આવી જશે તો આનું શું થશે, તો હું કાંઈ બી ન કરી શક્યો હોત. તો રજનીભાઈ મારા માટે એક બહુ ઇન્સ્પાયરિંગ વ્યક્તિ છે કે એમણે આ એટ ધ એજ ઓફ 89 એમણે શરૂઆત કરી, અને એમણે એ ન વિચાર્યું કે આ કેવી રીતે પૂરું થશે. અને અમારી શરૂઆત થઈ ત્યારે એમણે કહ્યું કે અમારે આવા 50 પુસ્તકો બનાવવા છે. એ મારા માટે બહુ મોટી વાત હતી કે આધ્યાત્મ વિશે મને બહુ જાણકારી છે નહીં, તો એમની સાથે બેસું છું તો એમની સાથે વાતચીતમાં ઘણું બધું મને નોલેજ મળે છે. તો એ રીતે હું એમનો એક અંડર ઓબ્લિગેશનમાં પણ છું, કે એમનો આભારી પણ છું કે નાની નાની વાતો, જેવી રીતે જનોઈની વાત કરી તો જનોઈનો એમનો જે કન્સેપ્ટ છે મને એબીસી ખબર નહોતી. મને ખબર હતી કે ભાઈ જનોઈ આપે એટલે આપણે કાને ચડાવવાની ને આ બધું જે સમજાવ્યું હતું મને જનોઈ આપતા વખતે ત્યારે. પણ એ પછી એની ડિટેલ્સ અને સાયન્ટિફિક નોલેજ સાથે કે ભાઈ આ વસ્તુ, અને ખરેખર આ વસ્તુ લોકોને ખબર પડવી જોઈએ, નાના બાળકોને ખબર પડવી જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુ છે આપણે શા માટે કરીએ છીએ એની ખબર હોય તો પછી આપણે વધારે પડતી ઈમાનદારીથી કરતા હોઈએ છીએ. ખાલી એમ જ તે મગબ કરીને લોકો પાસ થઈ જતા હોય છે, એની જગ્યાએ જો સમજીને કરતા હોઈએ તો એ રીતે આપણે વધારે જાણતા હોઈએ છીએ. બસ, થેન્ક યુ વેરી મચ. મારે બીજું તો કેવું કરવાનું છે? પૂછવું હોય તો પૂછી શકે છે વધુ જાણકારી માટે. કારણ કે આવા તો છે ને 100 પુસ્તિકા ભરવાના છે, આખો રોડ મેપ તૈયાર છે એમની પાસે. આવો બરાબર. મને એક પ્રશ્ન એવો થાય છે કે હા,
મને એક પ્રશ્ન એવો થાય છે કે કોઈક મનુષ્ય આખી જિંદગી ખોટા કર્મો કરે અને પછી છેલ્લે રામ કે અંત સમયે રામ કે નારાયણ શબ્દ બોલે તો એનો શું મોક્ષ થઈ જાય અથવા બીજો જન્મ એના કર્મો પ્રમાણે જ મળે? એક્ઝેક્ટલી. હા, આપણે જ્યારે કર્મના સિદ્ધાંત ઉપર એક પુસ્તિકા લખી Thank you. ત્યારે તમને ખબર પડશે એક સાવ સાચા. એ કથાકારોએ માણસને સારા માર્ગે ચલાવવા માટેની આવી વાર્તાઓ પુરાણોમાં અને બીજી બધી કરી રાખી. એમાં કંઈ ખોટું નથી. સંપ્રદાય પણ ખોટો નથી, ધર્મ પણ ખોટો નથી. જો આપણે વૈષ્ણવ છીએ તો મોટાભાગના વૈષ્ણવો શાકાહારી છે, વ્યસનો ઓછા છે. એટલો તો એનો ઉપકાર છે. પુષ્ટિ માર્ગેનો ઉપકાર છે બધું બિલકુલ. સંતોને બધાનો. બીજો કોઈ પ્રશ્ન મોડાભાઈ કંઈ પૂછ્યું છે? બેંક ઓફ આપણા પંજાબ નેશનલ બેંકના મેનેજર છે બીજી એક જાહેરાત. પ્લીઝ કમ. સર પ્લીઝ પ્લીઝ. ખૂબ જ વાંચે છે કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછો. કટારે સાહેબ આ ખૂબ વાંચે છે અને ઘણી ચોપડીઓ એમને કંઠસ્થ છે. મને પણ એવું થતું હતું કે મળવા માટે આવું અને હવે આજે પ્રજ્ઞાબેને કીધું કે તમે આવો, અમરીશભાઈ બરોબર યાદ કરે છે, બધું ચાલો આજે હું આવું છું. તો આપણે જે આ કરી રહ્યા છે, જે ગ્રંથ ગોષ્ઠી કરી રહ્યા છે, તો અડધી સદીની જીવનયાત્રા નામની એક ચોપડી છે, મિલાપ છે એનું નામ. એની અંદર જ્યારે હું વાંચતો હતો, લગભગ પહેલો કે બીજો પાર્ટ છે કે ત્રીજો પાર્ટ છે, એમાં એ લોકોએ જજમેન્ટ ગપસપ નામનું એક કામ કર્યું છે. એમાં કોઈક દેશ છે, ત્યાં આગળ એક માણસે આવી રીતે એની પાસે કંઈક શહેરથી બહુ દૂર એક દુકાન ખોલ્યું, ઘર ખોલ્યું, અને એને ચોપડા એને વેચવા હતા અને વેચાતા નહોતા. એટલે એણે કીધું કે તમે અહીંયા આગળ વાંચવા માટે આવો. અને વાંચવા માટે આવે અને પછી એણે કીધું કે હવે પછી નીચે વેચવાનું પણ રાખ્યું છે. પછી કાળક્રમે એવું કહેવામાં આવે છે કે ત્યાં આગળ આજે પણ લગભગ મે મહિનાની 1 થી 10 કે 15 તારીખ લોકો બહારથી ત્યાં આગળ જાય છે. ત્યાં એ જે જજમેન્ટ ગપસપમાં આવી રીતે જે વાંચવાનું છે, એકબીજા સાથે શેર કરવાનું છે, અને પછી ત્યાં આગળ જવા માટે ટિકિટ છે, અને લોકો દૂર દૂરના દેશમાંથી એ દિવસે મહિનામાં ત્યાં જાય. આપણે તો રહ્યા ભારતીય, એટલે આપણને લોકોને પૈસાની દેખાય નહીં કે ના ભાઈ પૈસા નથી જોવું. એટલે આપણે જે આ ગણગોષ્ઠી કરી રહ્યા છે, એટલે આપણે પણ એવું આશા રાખીએ કે એક દિવસ આખો હોલ ભરાઈ જાય અને અહીંયા આગળ આવવા માટે પડા પડીએ. શરૂઆત આપણાથી જ કરીએ. બીજી એક વાત એમણે કીધું કે હું બહુ વાંચું છું, તો ખરેખર ભગવાન મને બહુ ચાન્સ પર ચાન્સ આપી રહ્યા છે. હમણાં લાસ્ટ વીકમાં મારી કેશમાં ટ્રાન્સફર થઈ તો મને એટલું બધું વાંચવાનું મળ્યું, તો પાછી મેં બધી ચોપડીઓ વાંચી. એકવાર ઉત્તર વાહિનીમાં જતો હતો તો મેં ત્યાં વિદુર નીતિ વાંચી. વિદુર નીતિ નાની ચોપડી હતી. એમાં બહુ સિમ્પલ વસ્તુ છે. એ કહે છે કે આપણે કોઈને ગાળ આપીએ ને તો એના પુણ્યમાં વધારો થઈ જાય, પાપમાં ઘટાડો થઈ જાય. અને આ જે બોલે છે ને એના પાપમાં વધારો થાય ને પુણ્યમાં ઘટાડો થઈ જાય. એકદમ સિમ્પલ વસ્તુ છે, પણ એકદમ માણસ વિચારે તો કે ઓહો આવું થઈ શકે. પછી એક માણસ હતો, એણે તપ કર્યું અને ભગવાન પાસે કીધું, ભગવાન પ્રસન્ન ગયા, શું થઈ ગયું, શું જોઈએ છે તને? તો કે પણ એટલું યાદ રાખજે, તું જેટલું માગીશ ને એટલું બીજું બધું બાજુવાળાને બધાને મળી જશે, આડોશી પાડોશી બધાને મળી જશે. બોલો કે મારી પત્નીને પૂછીને આવીશ કે ડિસ્કસ કરીને કાલે કહીશ કે ભગવાન કે સારું કાલે. બીજે દિવસે વહી ગયા અને ભગવાને કીધું બોલ શું જોઈએ? તો કે ભગવાન એવી પેટી આપી દો કે એમાંથી પૈસા નીકળ્યા જ કરે કે વિચારી લે કે તું જે માગીશ ને બધાને મળી જશે. હા કે ભગવાન આપી દો ને કે એ તો ખુશ થતો ઘરે ગયો અને પછી પેટી ખોલી એટલે પૈસા નીકળ્યા એટલે ખુશ થઈ ગયા. પછી સાડી લેવા માટે ગયા. પેલા બે કે શું બતાવું? તો કે બતાવો સાડી 4, 5, 6 હજારની બતાવો, કઈ વધો થઈ કે એટલે સાડી બતાવી. પછી પૈસા આપવા ગયો તો બોલે કે પૈસા નથી જોતા કે છે કંઈ તમારી પાસે દાળ ચોખા ઘઉં વરા જોઈએ તો આપો કે છે, પૈસા તો બધા પાઈ શકે છે. જે દુકાને ગયા એ બધા કીધું ભાઈ અમારી પાસે પૈસા છે, અમને પૈસા નથી જોતા, અમને અનાજ આપો કે છે. પછી પેલો પાછો ભગવાન પાસે જાય છે કે ભગવાન તું કહે કે વરદાન તારું પાછું લઈ જાય છે. પૈસાની વાત નથી તો હું સ્પષ્ટતા કરી દઉં કે આ એક
પુસ્તિકા 1000 નકલ 25,000માં થાય છે. એટલે એની કિંમત પણ 25 રાખી છે, પણ કોઈ પાસેથી કિંમત લેતા નથી, ફ્રી જાય આપી. તો 19,000 પ્રિન્ટિંગ પ્રેસવાળા લે છે. આટલી બધી મહેનત કરવા છતાં, 10,000 રૂપિયાની મહેનત કરવા છતાં એમણે કહ્યું કે મારે કંઈ નહીં જોઈએ, તો ટોકન 2,000 રૂપિયા લે છે. પછી એને ટાઈપ સેટિંગ ને પેજ મેકિંગ વાળો મારો મિત્ર આજે બોલાયો, પણ એ દૂર છે, નહીં આવી શક્યો, કમલેશ પરીખ, એ 4,000 લે છે. તો 19 ને 2, 21 ને 4, 25,000માં એક બને ને 25 રૂપિયા કિંમત, તો 4 બનતા પાછળ 1 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? આવા બહુ મજાનો વિષય છે. 1 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? હું કંઈ કરોડપતિ નથી, મારા પૈસે આ બધું પ્રકાશિત ના કરું, પણ હું કોઈ પાસે માગવા પણ નથી ગયો. ઈશ્વરની યોજના કેટલી સરસ છે કે મેં મારા મિત્ર ગણદેવીકર જ્વેલર્સવાળા સુરેલભાઈને કહ્યું કે લઈ જાઓ. મેં કીધું નહીં, હું પૈસાને હાથને અડાડું, તમે 19 ને 2, 21 ને 4, 25ના બિલ સીધા આવશે એને ચૂકવી આપો કે તમારું. મેં કીધું આમાંથી મળનારો આનંદ મારો, પૈસાને શું કરવાનું? તો એ વાત જ્યારે સાંભળી ત્યારે વાસુ ફાઉન્ડેશનવાળા જે દવાઓ બનાવે છે, દુનિયાભરમાં જાય છે, એના હરિભાઈ પટેલે કહ્યું બીજું આપણે, એટલે બીજા 25,000 એને આપ્યા. ત્યાં સુધીમાં 2,000, 3,000, 1,000, 2,000, 3,000, 2,600 એમ કરતાં ત્રીજું પ્રકાશિત કરવું હતું ત્યારે 25,000 જોઈએ ને, તો મારી પાસે 27,000 આવી ગયા. એટલે મેં ચૂકવી દીધા 25,000. 2,000 વધ્યા. તમને હવે આનંદજી તાળીઓ પાડવાનું મન થશે કે આ ચેપ કેવી રીતે લાગે છે. અહીંયા આવતા એક બહેને મને કહ્યું કે મારે કંઈક દાન આપવું. મેં કહ્યું પધારો, ચેક આપો, તમારે પસંદ હોય તે આપો, ચેક આપો એટલે છોકરા કહું ને વાંધો નથી. તો આપણા બેને એમના ભાઈ જે સદગત છે એમના નામે હમણાં બહાર અહીં દાખલ થતા મને 2,500 આપ્યા. એટલે ભગવાનના કામ ભગવાન કરે છે. પછી મારા મુંબઈનો મારાથી પણ મોટો એક મિત્ર છે, એણે પૂછ્યું મને, તું કહે છે મને કે તારી પાસે શ્વાસ કેટલા છે હવે? તું ક્યાં આ 50-100 બુક કેવી રીતે લખી? મેં કીધું છેલ્લા શ્વાસ સુધી લખીશ, પછી આ બધું જેને મને આપ્યું છે એને આપી દઈશ, એ એને આગળ ચલાવશે. એની યોજના છે, આપણે બધો ભાર લઈને ફરવાની શી જરૂર છે? એટલે આને હું દાન નથી કરતો, સહાયતા કરું છું, અને મળી રહેશે, અને આગળ પણ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. અને આમાં જે કંઈ પુસ્તકો કિંમત લોકો આપે છે, આમાં 500 રૂપિયા, 1,000 રૂપિયા, આ 2500, આ બધા પ્રિન્ટિંગ માટે જ જાય છે. અને આ પ્રાઇમરી, સેકન્ડરી જે ગણો તો ફિલોસોફી તરીકે બહુ સરસ છે, સ્પિરિચ્યુઅલ માટે બહુ સરસ છે, અને બધાએ આ ઉપયોગ કરવા જેવો છે. ઘરે એક સેટ વસાવવા જેવો છે. બીજું એક હનુમાન ચાલીસા, જે લોકો માનતા હોય, અને પ્લાનર છે આખું, ફ્રી ઓફ ચાર્જ મળશે એથી, જેને જોઈતું હોય તો લઈ શકે છે. ના, ચોથા એકલાનો જ છે. તમારે જોઈતો તો એક બે જોયું છે? મને નહીં ધન્યવાદ. આ ત્યાં મૂકો, હા. લોકો 1, 2 જેટલા જોઈએ મતલબ આભાર વિધિ એક જ છે, ચોથું ત્યાં બેન્ચ ઉપર મૂકો, એમને એક તો લઈ જ જાય, બીજાને મિત્રોને આપ્યું તો 2 લઈ જાય. બોલો શ્રી કટારિયા સાહેબ અમારા ગ્રંથ ગોષ્ઠીના બેન કોર્પોરેશનમાં હતા, એમને 2500 નહીં 25,000 રૂપિયા તમને આપ્યા છે. એટલે તમારા 5મા કંઈ કોઈ તમારી ચિંતા કરવાની નહીં. એટલે આવું બધું કંઈક ને કંઈક રીતે આવતું જ રહે છે, અને આગળ ધપતું રહે છે. સાહેબ તમારે એમને સાચવવાના છે. જોક્ષીબેનનું નામ સુદ્ધા નહોતો જાણતો, એ અમારા મને ફોન કર્યો. ગ્રંથ ગોષ્ઠીના એ છે. એમને લાસ્ટ ટાઈમ બધા અંક લઈ ગયા હતા 2. પોતાને હાથે જ લેતા જાય. લાસ્ટ ટાઈમ તમે અંક લઈ ગયા હતા 2. કોઈને આપવા ઈચ્છા થાય તો 2 લેતા જાય, 3 લેતા જાય. 1,000 છે. હવે આભાર વિધિ માટે પ્રજ્ઞાબેન જરા આ જેને જોઈતા. આજે કાયમ હું કટારિયા સાહેબને તો જોઉં, પણ કટારિયા સાહેબ વિશે આજે ઘણું બધું જાણીને મને ખરેખર હાર્ટલી બહુ જ આનંદ થયો કે હું એમને ખાલી એટલે આવે છે, આવો છો
પણ કહેવાનો મતલબ કે આટલો બધો ડીપમાં પરિચય જે વસંતભાઈએ આપ્યો કે તમે નવું આશા ને આ બધું પણ જાણકાર બધું જાણે છે. સાચી વાત છે કે તમે કાયમ આવો છો અને તમે વર્ષોથી આવો છો, પણ ગ્રંથગોષ્ઠીમાં કદાચ હું બેસતી હોઉં તો 2 જ વર્ષથી બેસું છું કે જે સતત બેસું છું. કેમ કે પહેલાં મારા નાના બાળકોને લઈને એવું રહેતું હતું કે અમે લોકો ઈચ્છીને પણ અમે લોકો ગ્રંથગોષ્ઠીમાં નહોતા બેસી શકતા. આજે આપ સૌ આવ્યા અને કટારિયા સાહેબનો સુંદર વાર્તાલાપ રહ્યો, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે નેક્સ્ટ સેટરડે 3જા શનિવારે જે આયોજન થશે તે બધાને વોટ્સઅપ પર કહેવામાં આવશે. એમનો આભાર માનો. રીતેશભાઈ સોની, એમનો આભાર કે જેઓ વચ્ચે એમને ઘણા બધા કામને લીધે નહોતા આવ્યા અને આજે આવ્યા છે, તો એમનો આભાર. સંજયભાઈ આજે આવ્યા છે, સંજયભાઈનો આભાર. રાવજીભાઈ, બકુલભાઈ, અમરેશભાઈ, બ્રિજેશભાઈ, સૌનો આજે આવ્યા છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જયદેવભાઈનો પણ, અને સરદાર ભવન ટ્રસ્ટનો કે જે સરદાર ભવન ટ્રસ્ટ આપણને આ જગ્યા આપે છે અને આપણે બેસીને આટલી 914મો જે વાર્તાલાપ આ જ જગ્યા પર બેસીને કર્યો છે, તો એ સરદાર ભવન ટ્રસ્ટ, અનુજભાઈનો અને સૌનો આભાર. ધન્યવાદ. કોઈ પાસે